ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રંગેલું રાજકોટ અત્યારે રાજકીય દાવપેચનું કેન્દ્ર બન્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના 18 વોટ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ આ વખતે આ પ્રક્રિયા માત્ર ફોર્મ ભરવા પૂરતી મર્યાદિત નથી. આ વખતે ભાજપે ટિકિટના દાવેદારો માટે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે તેણે રાજકીય પંડિતોને પણ વિચારતા કરી દીધા છે. હવે દાવેદારોની લોકપ્રિયતા માત્ર શેરીગલીના કામોથી નહીં પણ સ્માર્ટફોનની સ્ક્રીન પર દેખાતી લાઇક્સ અને ફોલોવર્સથી માપવામાં આવશે. બીજી તરફ તમે જુઓ તો જંગલેશ્વર વિસ્તારમાં ફરેલા બુલડોઝરે સત્તાધારી પક્ષ સામે જ વિરોધનો સૂર છેડ્યો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સોશિયલ મીડિયાના ફોલોવર્સ જનતાના રોષને ખાળી શકશે? શું આજે નવયુવાનોને આકર્ષવા માટેનું જે ચક્કર છે એમાં જૂના જોગીઓના પત્તા કપાશે? અને આ ખેંચતાણમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાં ઊભી છે? આજે આ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજકોટના રાજકીય ઇતિહાસમાં અત્યારે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જે પોતાની શિસ્ત અને કેડર બેઝ પોલિટિક્સ માટે જાણીતી છે, તેણે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં પરિવર્તનનો એવો પવન ફૂંક્યો છે કે જૂના જોગીઓના પાયા હચમચી ગયા છે. હવે માત્ર પક્ષ પ્રત્યેની જે વફાદારી છે કે વર્ષોનો અનુભવ ટિકિટ મેળવવા માટે પૂરતો નથી. આ વખતે ભાજપે ઉમેદવારીના ફોર્મમાં સોશિયલ મીડિયા ફોલોવર્સ અને ઘરના શૌચાલય જેવા માપદંડો દાખલ કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. આ ફેરફારો પાછળ ભાજપની કઈ રણનીતિ કામ કરી રહી છે? શું આ માત્ર એક પ્રયોગ છે કે પછી સંગઠનમાં મોટા પાયે થઈ રહેલી સફાઈનું સંકેત? આ સવાલોના જવાબ આવનારો સમય જ આપશે. પરંતુ સૌથી મોટો પહેલા એ સવાલ છે કે જે ભાજપની સેન્સ પ્રક્રિયા છે એમાં જે સમીકરણો બદલાયા છે એ બદલાયેલા સમીકરણો કયા છે અને કોને વધારે અસર કરશે? રાજકોટ ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે જે દ્રશ્યો સામે આવ્યા છે તે 1 મિનિટ માટે તમને વિચારતા કરી દે તેવા છે. ભાજપ દ્વારા ઉમેદવારી માટેના પરિચય પત્રમાં પ્રથમ વખત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરની વિગતો અને તેમાં રહેલા ફોલોવર્સની સંખ્યા લખવી ફરજિયાત કરવામાં આવી છે. તમને થશે કે આ ફેરફાર? ભાજપનું માનવું છે કે આગામી ચૂંટણીમાં જે કહેવાય છે કે 18 થી 25 વર્ષના યુવાનો છે એ સૌથી મોટું નિર્ણાયક પરિબળ છે. અને આ પેઢી એવી છે કે જે ટીવી કે છાપા કરતા ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર વધુ સક્રિય છે. જો ઉમેદવાર ડિજિટલ પ્લેટફોર્મ પર મજબૂત હશે તે યુવા મતદારો છે તેને પક્ષ તરફ વધુ સરળતાથી વાળી શકાશે. અને સાથે જ દરેક દાવેદારે પોતાના મોબાઈલમાં સરળ અને નમો એપ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ. આ પણ એક માપદંડ છે. અને આ એપ્સ દ્વારા પ્રદેશ ભાજપ સીધું જ મોનિટરિંગ કરી રહ્યું છે કે કયો કાર્યકર પક્ષની વિચારધારાને સોશિયલ મીડિયા પર કેટલી પ્રમોટ કરે છે. આ સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ આગળ વધી રહ્યું છે. અને ભાજપના આંતરિક જૂથવાદની જો વાત કરવામાં આવે તો આમ તો છેલ્લા ઘણા સમયથી ચરમસીમાએ પહોંચ્યો છે. અને એમાં પણ રાજકોટની જો આપણે વાત કરતા હોય તો રાજકોટનું રાજકારણ તો ઘણા સમયથી વિવાદમાં છે. સંગઠનના આંતરિક વિવાદો હોય કે પછી અન્ય પ્રશ્નો, રાજકોટમાં છેલ્લા 5 વર્ષમાં અનેક વિવાદો થયા છે, જેમ કે જંગલેશ્વર ડિમોલેશન કે પછી અન્ય સ્થાનિક પ્રશ્નો. એટલે આ વખતે જનતામાં ક્યાંક રોષ જોવા મળી શકે છે. અને આમ તો જોઈએ તો શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપે આ વખતે નવો દાવ રમવાનું વિચારીને નવા યુવા અને ટેક્સેવી ચહેરાઓને આગળ લાવીને જનતાને એક નવો અને આધુનિક વિકલ્પ આપ્યો છે અને આપવા માંગે છે. અને ભારતીય જનતા પાર્ટીને એવું પણ કદાચ છે કે આ વિકલ્પ તેમના માટે સારો સાબિત થઈ શકે છે. પણ તમે સમજો કે પહેલા એવું શક્ય હતું કે વગદાર નેતાઓની ભલામણ ચાલતી હતી. હવે આ સરળ એપ અને સોશિયલ મીડિયાના જે ડેટા છે એના કારણે પ્રદેશ નેતૃત્વ પાસે દરેક કાર્યકરનું ઓબ્જેક્ટિવ રિપોર્ટ કાર્ડ હશે, જેનાથી ભલામણ કે લાગવગનું જોર ઘટશે. તો તમને સવાલ એ પણ થાય ને કે નવા સમીકરણોથી નુકસાન શું થશે અને કોને થશે? આ નવા પ્રયોગની જો વાત કરીએ તો એના પરિણામો કદાચ દૂરગામી પણ હોઈ શકે. જેમ કે મોટા માથાઓના પત્તા કપાઈ શકે. જે પૂર્વ કોર્પોરેટરે છેલ્લા 5 વર્ષમાં ડિજિટલી કામ નથી કર્યું તેમના પત્તા કપાવવાની 90% શક્યતા છે. રાજકોટમાં જૂની પેઢીના નેતાઓનો સૂર્ય આથમી પણ શકે છે. આ વખતે ભાજપ 20 થી 30% નવા અને યુવા ચહેરાઓને તક આપી શકે છે જે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર જેવી છાપ ધરાવતા હોય. કાર્યકરો હવે માત્ર ચૂંટણી સમયે નહીં પણ આખું વર્ષ સોશિયલ મીડિયા પર સક્રિય રહેશે, જે ભાજપની વિચારધારા ફેલાવવામાં મદદરૂપ થશે. જો ભાજપ માત્ર ફોલોઅર્સના આધારે ટિકિટ આપશે તો ગ્રાઉન્ડ પર મહેનત કરનારા જૂના કાર્યકરો નારાજ પણ થઈ શકે છે. અને આ નારાજગીનો લાભ છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી લઈ શકે છે. આ નિર્ણય
પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે રાજકોટ શહેર ભાજપ પ્રભારી દ્વારા તાજેતરમાં લેવાયેલી એક બેઠકમાં તમામ 68 પૂર્વ કોર્પોરેટરોને છેલ્લા 5 વર્ષના કામની રીલ્સ બનાવીને અપલોડ કરવા સૂચના અપાઈ હતી. પરંતુ હકીકત એ છે કે મોટા ભાગના પૂર્વ કોર્પોરેટરો આ ડિજિટલ રેસમાં પાછળ રહી ગયા. જૂની પેઢીના નેતાઓ માને છે કે કામ છે ગ્રાઉન્ડ લેવલ પર થવું જોઈએ, નહીં કે સોશિયલ મીડિયામાં બતાવવા પૂરતું. પરંતુ હાઈકમાન્ડના આદેશ સામે અત્યારે તો તેવું લાચાર છે. પણ શું ડિજિટલ અજ્ઞાનતા તેમની ટિકિટથી તેમને વંચિત રાખશે અને તેની જે ટિકિટ છે તે છીનવાઈ જશે? એ તો એક મોટો પ્રશ્ન છે. પણ સાથે જ રાજકોટ ભાજપને આ વખતે સૌથી મોટો ડર એ લાગશે કે જે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવ્યું, વોર્ડ નંબર 16માં જે મેગા ડિમોલિશન થયું, ત્યારે એ અત્યારે ભાજપ માટે ગળાનું હાડકું બની ગયું છે. પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ જેઓ 3 ટર્મથી જીતતા આવ્યા છે, તેમણે પણ સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી ન લડવાનો પત્ર સોંપીને સૌને ચૂકાવી દીધા છે. નરેન્દ્ર ડવે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે ડિમોલિશન બાદ જનતામાં પ્રચંડ આક્રોશ છે. જ્યારે નેતાઓ પ્રચારમાં જશે ત્યારે જનતા પૂછશે કે અમારા ઘર કેમ તોડ્યા. આ ડર માત્ર નરેન્દ્ર ડવનો નથી, પણ વોર્ડ નંબર 16ના અન્ય દાવેદારોમાં પણ આવું જ ફફડાટ છે. જંગલેશ્વર જેવા વિસ્તારોમાં ભાજપની વોટ બેંકમાં મોટું ગાબડું પડવાની શક્યતા દેખાઈ રહી છે. જો આ વિસ્તારના લોકો નારાજ થયા તો તેની અસર આસપાસના વોર્ડ પર પણ પડી શકે છે. આ બધા પડકારોની વચ્ચે ભાજપ માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી સમસ્યા ઊભી કરી શકશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. રાજકોટ કોંગ્રેસ અત્યારે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે અને ભાજપના જે આંતરિક અસંતોષ અને જંગલેશ્વર જેવા વિસ્તારોમાં ઊભી થયેલી એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ લેવા કોંગ્રેસ વ્યૂહરચના બનાવી રહી છે. કોંગ્રેસના નેતાઓ માને છે કે ભાજપ સોશિયલ મીડિયામાં મજબૂત હોઈ શકે, પણ જનતા મોંઘવારી અને સ્થાનિક પ્રશ્નોથી ત્રસ્ત છે. જો કોંગ્રેસ સાચા ચહેરાઓને મેદાને ઉતારશે તો ભાજપના ગઢમાં ગાબડું પડવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપ માટે રાજકોટ હંમેશા પડકારજનક રહ્યું છે. પરંતુ ભાજપે જ્યારે સોશિયલ મીડિયાને માપદંડ બનાવ્યો ત્યારે આપના યુવા કાર્યકરો ઉત્સાહમાં છે. આપનું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ હંમેશા આક્રમક રહ્યું છે. તેઓ જંગલેશ્વરના મુદ્દે ભાજપને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે અને હાઈકોર્ટમાં થયેલી રજૂઆતો બાદ પોતાને જનતાના રક્ષક તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. પરંતુ આ બધા પરિબળો જોતા ભાજપે ખૂબ જાણી જોઈને નવી રણનીતિ પણ ઘડી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતો નેતા જંગલેશ્વરના ગલી કૂચીના પ્રશ્નો ઉકેલી શકશે? શું સોશિયલ મીડિયા ફોલોઅર્સ ખરેખર બૂથ પર આવીને વોટમાં ફેરવાશે? રાજકોટની આ સેન્સ પ્રક્રિયા સાબિત કરે છે કે રાજકોટ હવે માત્ર રસ્તા કે ગટરના કામો પૂરતું સીમિત નથી રહ્યું. હવે નેતાએ સ્માર્ટ પણ બનવું પડશે અને સોશિયલ પણ રહેવું પડશે. ભાજપનો આ નવો પ્રયોગ સફળ થશે કે પછી કાર્યકરોમાં ઉભો થયેલો સંતોષ પક્ષને ભારે પડશે તે તો પરિણામો જ કહેશે. પણ સૌથી મહત્વની વાત એ પણ છે કે નરેન્દ્ર ડવ જેવા પૂર્વ કોર્પોરેટરનું ચૂંટણી ન લડવાનું એલાન ભાજપ માટે ખતરાની ઘંટડી છે. શું ભાજપ જંગલેશ્વરની જનતાને મનાવી શકશે? શું કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ નારાજગીને મતોમાં ફેરવી શકશે? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં મળશે. હાલ તો રાજકોટમાં સેન્સ લેવાઈ ગઈ છે, પણ જનતા પોતાની સેન્સથી કોને સત્તા પર બેસાડશે તે જોવું રસપ્રદ રહેશે. ભાજપનો આ હાઈટેક પ્રયોગ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણની નવી દિશા પણ નક્કી કરશે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.